હેલો, તો કેમ છો બધા? આજે અમે જઈએ છીએ ખારેલ. અમે અત્યારે પહોંચી ગયા છીએ બોરિયાજ ટોલ પ્લાઝા પાસે. અહીંથી આવશે મટવાડ અને મટવાડની બાજુમાં છે અંબિકા નદી. અંબિકા નદીનામાં ચેક ડેમ બનાવવામાં આવ્યો છે. ચેક ડેમ પાસે નાહવાની ખૂબ જ મજા આવે એટલે અમે લોકો આવી ગયા અહીંયા નાહવા માટે. આ લગભગ એમ તો દરરોજ લોકો હોય જ છે ને અત્યારે છે ઉનાળાની અંદર બહુ બધું પબ્લિક આવે નાહવા માટે. તમે પણ આવજો અહીંયા. જોવો તમે લોકેશન એકદમ મસ્ત કુદરતી લોકેશન. એવું લાગે કે આપણે સારી જગ્યાએ ફાર્મ હાઉસમાં ગયા હોય ને એ ટાઈપનું જ લાગે. મજા જ આવે નાહવાની. દુબાકા મારે છોકરાઓ ગમે એમ. ચાલો આપણે ટોલ પ્લાઝામાં આવી ગયા. હવે આગળની ગાડીનો તો ટોલ કપાશે. ટોલ કપાય ને પછી આપણો વારો આવશે આગળ જવાનો. આવી ગયા અંબિકા નદી. આવી ગઈ અંબિકા નદી. અંબિકા નદીથી થોડીક આગળ જવાનું ને ત્યાં આ છે જૂનો પુલ. જૂનો પુલ એટલો મસ્ત ડિઝાઇન વાળો હતો પણ લોકોએ એને બગાડી બંધ કરી નાખ્યો. એમ કે કેટલી મસ્ત અત્યારે આવા પુલ જ નથી બનાવતા ડિઝાઇન વાળા. સાદા પુલ જ બનાવે બધા. જો આ આપણી કુદરતી જગ્યા. રસ્તામાં કેરીના ઢગલા જોવા મળે. હા, હમણાં કેરી આવશે. મટવાડ પહોંચી ગયા છે. મટવાડનો ગેટ આવી ગયો. હા, મટવાડના ગેટથી થોડુંક આગળ જવાનું, થોડીક જ અંદર છે આ ખારેલ નદી. ત્યાં નાશું, મોજ કરશું, એટલી મજા આવશે ને. અહીંયા રસ્તામાં એટલી બધી કેરી આવશે ને તમે એમ થશે કે આ કેરી તોડી દઉં તો શું થાય. તોડી લઉં તો મજા આવે. બંગલા એટલા મસ્ત છે અહીંયા. કેરી જોઈ તોડી લઈ કે ચોરી લઈ ગઈ નહીં. તોડવાની મજા આવે. પછી કોઈ પાછળ દોડે તો શું? કઈ નહીં, દોડું કહી દે, પૈસા આપી દેવાના ને કેરીના. કઈ નહીં, બીજું મારી મહા કાબરા કરી નાખે. ખબર આ બાજુ બહુ કેરી છે. આ લે દુકાન દેખ તો વહી ગઈ. હા, અમે છે ને એક વાડીમાં આગળ ગયા ને લેવાની છે ને ત્યાંથી કેરી તોડી આવ્યા. અંદર ઝાડીની અંદર જઈને નક્ષ ને મારા પપ્પા. હા, તમે બે જ ને તો. પછી આ લોકોને લાગી પાણી તરસ. જ્યાં કેરીના ઝાડ જોવે ને કેરી એટલી મસ્ત લાગે યાર. એવી મને તો કાચી જ ભાવે, પાકી તો જરાય નહીં ભાવતી. હું ગોતતો તો પાણીની બોટલ. આ લોકો કેમ કે આ બધાને તરસ લાગી ગઈ એટલે હું પાણીની બોટલ ગોતતો તો ના, તો રજા હતી એટલે નીકળી ગયા ફરવા. હા, તમારે વેકેશન પડે તમારે ફરવાનું જ કામ કરવાનું. બીજું શું કામ હોય તમારે? ફરવા તો જાય, બીજું કરીએ આપણે. ફરવા જાય. હેરાન કરી નાખો તમે વેકેશન પડે એટલે. આજે કુકુડા મરઘો બધું હતું તો હેરાન કરે એને તો વેકેશન કહેવાય. વેકેશન ની મજા સ્કૂલ માં ટીચર બોલે, ટ્યુશન માં બોલે તો કરવું. મટવાડ નું બોર્ડ આવી ગયો. મટવાડ ગામ આવી ગયો. આ છે અહીંયા પાણીની દુકાન. કરિયાણાની દુકાન. બસ પાણી લઈને અમે આગળ ચાલતા થયા. આગળ આવી ગયો ઝાડ દેખાયું. વાવ, ગણદેવાનો બોર્ડ આવી ગયો. ગણદેવા. ત્યાંથી થોડાક આગળ જઈએ ઢાળ ઉતરીએ આપણે એટલે સીધી જ નદી. જો નદી દેખાવા માંડી. જો કેટલી મસ્ત નદી છે યાર. બસ ખાલી કચરો કોઈ ફેલાવો નહીં. જો તમે આવો ને તો પ્લીઝ અહીંયા કચરો ન નાખો. જો અહીંયા પેલા છે ને એકદમ રફ રસ્તો હતો ને તો ટુ વ્હીલર નીચે નતું ઉતરતું. હા, ફોર વ્હીલર ની તો વાત જ અલગ છે. આ નીચે જવા માટે ને બહુ મસ્ત આરસીસી રોડ બનાવી નાખ્યો. એની બાજુમાં નદીની બાજુમાં શું છે ખબર? સ્મશાન. પહોંચી ગયા અમે અહીંયા. ચાલો હવે ગાડી પાર્ક કરી, રિક્ષા પાર્ક કરી. ચાલો હવે અમે ઉતરવાના. ટન. જે રેસિંગ આર્ટ કરતું હોય ને એના એ લોકો માટે આ બેસ્ટ જગ્યા છે. બેસ્ટ લોકેશન. કેમ?
કારણ કે અહીંયા છે ને શંખલા ને છીપલા આ જો ભર બપોરનો સૂરજ તડકે તપે છે હો. ને અમે લોકો પહોંચી ગયા ખારેલ નાહવા માટે ભર તડકામાં. ને અહીંયા છે ને રેઝિનાટ કરે ને એમના માટે બહુ બેસ્ટ લોકેશન છે કારણ કે અહીંયા શંખલા ને છીપલા હોય છે જેમાં કેટલાય વીણાતા આપણને ખબર નહીં નાના અલગ અલગ જાતના ફૂલ હોય, જંગલી ફૂલ જે અંદર આપણે રેઝિંગમાં અંદર મૂકી શકીએ. હું ખાલી તમને લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે તમે અહીંયા આવો તો પ્લીઝ કચરો ફેલાવતા નહીં. પ્લાસ્ટિક નો હલાવતા, પ્લાસ્ટિક લાવો તો ભેગું કરીને બહાર નાખી દેજો. અહીંયા ન બહુ નાખતા. ગંદકી થઈ જાય. હા, કેમ કે આ કુદરતી જગ્યા છે ને એટલે હા, નેચર ને તમે ગંદુ ન કરો. અહીંયા જો અમે આવ્યા હતા ને તમે જોયું બહુ બધા પ્લાસ્ટિક ના લોકો પડીકા ખાઈ ખાઈને એને અહીંયા ઢગલા કર્યા છે, ખબર નહીં. અહીંથી આમ રસ્તો છે ને એટલો મસ્ત આમ એવું લાગે પહાડ ની ઉપર આપણે ચડતા હોય ને એ ટાઈપ નું લાગે. ઉપર ખાબડ ખુબડ વાળો. ના આની પાછળ એટલે કે બાજુમાં સ્મશાન છે. હવે સ્મશાન એ બીક એટલી લાગે હવે. તને બીક લાગે? આ બીક લાગે. અહીંયા અમે આવી ગયા પૂરા ચડ્યા ઉપર. આજો આ નીલિયો. મારા માસી છે હા, ને મારા પપ્પાના સાડી છે. આજો ચાલવા માંડ્યા. હવે છે ને મારી મમ્મી એક વસ્તુ બતાવશે, ઈ જો હું બતાવું તો. તારી મમ્મી બતાવશે? હા, તારી મમ્મી બતાવશે એટલે હું બતાવીશ પણ મમ્મી મને કહેશે કે આ જો, ને હું તમને બતાવીશ. જો આ વચ્ચે જે આ છે ને ઝાડ જેવું, ઈ જોઈને મારી માસી શું કહે ખબર, મને કઈ માથામાં થવા લાગ્યું એટલે એમને મેં કીધું મને ગાલમાં આને જોઈને કઈક થાય. હવે ખબર નહીં ગભરાટ થવા માંડે એવું જોઈને. આની અંદર માછલી નાની નાની બહુ બધી છે. પાણી એકદમ ચોખ્ખું છે. હાય, કુદરતી હવા છે, કુદરતી વાતાવરણ છે, અને ભરપૂર તડકો છે. તડકાની અંદર અમે કાચી કેરી લાવ્યા અને પછી કાચી કેરીને પછી અમે છુટા કરીને ખાધું. સુંદર કરીને ખાધું ને ખાશું. હજી ખાવાની બાકી છે. બાકી છો માછલી જો માછલી બીજો માછલી બતાવે. આ જો આમાં જો હમણાં હું તો બતે બોલ એ મારો ફેસ તો જોવાનો રહી જ ગયો તમારે. જો મારો ફેસ જોવો છે, જો સારી કોણ છે? હું છું વિધિ. આની અંદર બહુ બધી જીવના કપડા કોણે એમ કરી દીધા. વિમલ પીડ્યું, વિમલ ખા ને. આ કોણે આ કપડા મૂકી ગયું હે? રસ્તામાં શું કપડા મૂકો છો તમે? એક જ ના આવો, બીજા કોઈ નો આવે. આ લોકો ના છે કપડા. જો એ લોકો સામું જોયે મોબાઈલ નથી લઈ લેતા ને. ભાઈ અમે ચોર નથી કે તમારો મોબાઈલ લઈ જાવ. અહીંયા એકદમ પેલા જો આ કચરો નાખ્યો, જોયું? કચરો નથી, ઝાડનો કચરો આવ્યો ઉપરથી. કચરો નાખ્યો ને કચરો ઉપર કે ઝાડ હે? ઉપર તો આસમાન. આગળથી આવે ને બીજા ઝાડ હોય ને સાઈડમાં. આ જો અત્યારે તમને આ સાઈડ ખાલી લાગે છે ને, એ સાઈડ જયારે ચોમાસું હોય ને ત્યારે એટલું મસ્ત ખડખડ કરતું વહેતું હોય કે આપણે ગરમી છે એટલે થોડું ઘણું પાણી સુકાઈ જાય. સુકાય તો ન જાય પણ આગળથી છે ને આ લોકો બંધ કરી દે. બાંધ બનાવ્યો છે ને બંધ કરી દે આ બાજુ. ત્યારે તો આ બાજુ જ નહીં, આ બાજુ તો નો ના વધારે પાણી હોય, પાણીનો ફોર્સ હોય એટલે નીચે જ નાતા હોય આ બધા. જો હું પહેલી વાર વ્લોગ બનાવું છું, હવે જેવો બન્યો એવો જોઈ લેજો ભાઈ. પહેલી વાર કઈ નહીં, પહેલા આપણે પહેલી વાર બનાવી ગયો તારો બ્લોગ. એ તો તમે બનાવ્યો હતો, આ તો મેં મારા હાથથી બનાવ્યો. જો એ વાત તો સાચી. તો પછી આ લોકો અહીંયા ના આવતું, બોલ અહીંયા આમાં ના આવવાનું. આમાં પાણી એમાં શું ગાંડા જેવું આવ્યું છે? પાણી ઊંડું એ પડી બચી ગયો. આજુબાજુ આ કચરો જો, આ જો કચરો જો. અહીંયા લોકો ને કચરો બહુ કરવા માંડ્યા. નકર અહીંયા કોણ સાફ કરવાનું? કોઈ નગરપાલિકા વાળા અહીંયા સાફ કરવા આવવાનું નથી. અહીંયા આપણે જાતે ચોખ્ખાઈ રાખવી પડે. જો આ કેટલું મસ્ત શાંત પાણી. સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ અંબિકા નદી, ખારેલની ચોકડી. જો કેટલો કચરો છે આ બાજુ. જો આ કચરા વાળો નાખવા વાળા છે ને હવે 1 લાખનો દંડ થવો જોઈએ. કોણ દંડ કરશે ને તું કરવા જાય? સરકાર. સરકારની સરકાર. અહીંયા જો કેટલું મસ્ત નીચે પથ્થર બી દેખાય, નીચે સુધી દેખાય.
એટલું ચોખ્ખું પાણી છે બોલો. નહીં અને મજા જ આવે નાવાની એકદમ. હા સીધા ધુબાકા મારો ને આ લોકો પ્લાન કરે છે ક્યાં બેસવું ને ક્યાં ને ના. ગરમી તો એટલી હતી કે અમે પાણીમાંથી નાહીને બહાર નીકળ્યા ભાઈ અમારે બહાર ખાવું હતું એટલે અમે સામાન લઈને આવ્યા હતા ભેલનો ને એવું બધું તો મેગી વાળી ભેલ બનાવી હતી બહુ મજા આવી. તો છે ને એક હાઈવે વાળો હતો ને બ્રિજ એની નીચે ટનલ હતી તો એ ટનલમાં અમે આરામથી બેસીને ખાધું હતું. આજો અમે બધા આજો આવ્યા છે આજો અહીંયા ખારેલ નદીએ નાવા. આજો આશ્વી દક્ષાબેન ઉભા રહ્યો. આ બધાય અમે હે ને નાવા આવ્યા છે. આજે રજા હતી ને એટલે બધા નાવા આવ્યા મજા કરવા. ઓલો અમારે વેદુ જો ને કેવો નાઈ છે એને તો મજા પડી ગઈ લુચ્ચા ને જો તો વેદુ બહુ ચીકણું છે ધીરે ધીરે જા બહુ ચીકણું છે મને જો પગમાં કેટલી વાર વાગી જો તો કેવી મજા આવે ઓય મારા દીકરાને જો તો વેદુ જો કેવો છક કરે જો ચલાવવાના છે જા વેદુ નહીં આવી એમ દીદી ઓલા સાબુ ને બધું કાચી કાઢતા બીજી તો સ્વિમિંગ આવડે છે મમ્મી તો શું બીજી હતા